જૂનાગઢ માંગરોળ બંદર નજીક હવે સિંહ જોવા મળ્યો છે। ચોપાટી પાસે સિંહ પરિવારની લટાર જોવા મળી। 5 સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે। તો બંદર નજીક અવારનવાર સિંહ દેખાતા હોય છે। સિંહ પરિવારની લટારથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। તો એક સાથે 5 સિંહ જોવા મળ્યા હતા અને સિંહોની લટાર જોવા લોકોની ભીડ પણ ઉમટી પડી હતી। તો બીજી તરફ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે કે જ્યાં સિંહની લટાર જોવા મળતી હોય છે। વડોદરામાં જ્વેલર્સના શોરૂમમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે, જ્યારે 10 લાખની સોનાની બંગડીની ચોરી કરવામાં આવી હતી। ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચોરી કરી। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે। તો 2 મહિલાઓ આ જ્વેલર્સ શોરૂમમાં આવી હતી અને ગ્રાહક બનીને આ મહિલાઓ ત્યાં આગળ આવી હતી અને તેમના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને બંગડી ચોરી ગઈ હતી ત્યાંથી અને લગભગ રૂપિયા 10 લાખની ચોરી કરવામાં આવી હોય તે પ્રકારનું અપડેટ સામે આવ્યું છે। गिरनार पर्वत पर गुरु गोरक्षनाथनी मूर्ति तोड़वा मामले लोक साहित्यकार राजबा गढ़वीए निवेदन आप्युं छे। તેમણે કહ્યું છે કે જો કોઈ આ માટે જવાબદાર હોય તેની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। સનાતન ધર્મની વાતો કરવાવાળા કેમ મૌન છે તે સવાલમાં કહ્યું તો ચોરી કરવા આવે તેની સામે પગલાં લેવાય, એમાં શું બોલવું અને અન્ય ધર્મના લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ તેવું પણ કહ્યું। મંદિરોમાં ચોરી કરતા હોય, તોડતા હોય, ઘણી જગ્યાએ બને એને જલ્દી પકડાય અને એને દંડ મળવો જોઈએ અને આપણને દુઃખ થાય ધાર્મિક ઓલા ઉપર। પણ રાક્ષસી ગતિ હોય એને શું મંદિર હોય કે શું ફલાણ હોય કે શું તબેલો હોય એને બધો વર્કો ગણતા હોય, આવું કરતા હોય છે, એને દંડ મળવો જોઈએ। તો તોડી નાખવા જોઈએ ને। આ તો ચોર તરીકે ચોરી કરવા આવ્યા તોડી ગયા તો આપણે થાય કે એને દંડ મળી જાય। બાકી કોઈ ધર્મની દ્રષ્ટિએથી તોડ્યું હોય તો હજી ઘણું થાય, ખબર પડ્યા પછી તો વડોદરામાં તંત્રની બેદરકારીના કારણે દંપતી ખાડામાં પડ્યું। રાવપુરા કોઠી 4 રસ્તા પર આ ઘટના બની। રોડ પર પટકાતા મહિલાને માથામાં ઈજા પહોંચી હતી, તો મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। તંત્રએ માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો હતો। છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશન વાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો રહ્યો, ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? શું થયું? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે। જો લોખંડની એંગલ આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે। ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને ગબડી પડ્યા અમે ખાડા લીધે। કઈ જગ્યા પર કોઠી 4 રસ્તા તંત્રને શું કહેવાનું? એક તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે છે તે અધિકારીઓને સૂચના આપી રહ્યા છે કે ચોમાસું જતું રહ્યું છે, હવે આળસ ખંખેરો અને શહેરમાં જ્યાં ખાડા પડ્યા છે એ ખાડાનું પુરાણ કરો। પરંતુ આજે અધિકારીઓ છે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોડીને પી ગયા છે। એના કારણે જે નિર્દોષ નાગરિકો છે તેઓ આ ખાડાઓનો ભોગ બની રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઠી 4 રસ્તા પાસેના દ્રશ્યો છે અને કોઠી 4 રસ્તાથી સલાટવાડા તરફ એક વૃદ્ધ દંપતી જે છે તે પસાર થઈ રહ્યું હતું અને વૃદ્ધ દંપતીનું જે એક્ટિવા છે તેનું બેલેન્સ બગડ્યું અને તેઓ બંને નીચે પટકાયા હતા અને જે વૃદ્ધ મહિલા છે તેને માથાના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા જે છે તે ઈજાગ્રસ્ત થયા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમણે બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે। ઘટનાને લાંબો સમય વીતી ગયો પરંતુ હજી સુધી આ જે ખાડો છે તેનું સમારકામ થયું નથી। એટલે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના જે સરકારી બાબુઓ છે તેમની કાર્યપદ્ધતિ સામે સવાલ ઊભો થાય। ઉલ્લેખનીય બાબત છે કે મ્યુનિસિપલ કમિશનરે કડકમાં કડક સૂચના આપી છે કે કોઈપણ ભોગે તમામ ખાડાનું સમારકામ કરો, પરંતુ અધિકારીઓ જે છે તે મ્યુનિસિપલ કમિશનરની વાત સાંભળવા માટે તૈયાર નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે। એના કારણે જે નિર્દોષ વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ જે છે તે બની રહ્યા છે અને વાહન ચાલકો જે છે તે આ ખાડાઓના કારણે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે। બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કેમ્પેન 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની
સહી લેવામાં આવશે, ત્યારે નાગરિકોની સહીવાળું આવેદનપત્ર કમિશનરને પાઠવવામાં આવશે. દર વર્ષે દિવાળી પહેલા રસ્તા બનાવવાની મહાનગરપાલિકા લોલીપોપ આપતી હોય છે, તો 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવશે. રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં છે. અમે પોતે ડ્રાઇવિંગ કરીએ અને નગરપાલિકામાં થોડુંક જાગે સગવડ થાય અને રસ્તાઓ થોડાક સુધારે. અતિશય ખાડા, રોડ ઉપર ખાડામાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે ખબર નથી પડતી. અતિશય મુશ્કેલી પડે. બજેટ બહાર પડે એટલે કોર્પોરેશનના સત્તાધીશો એક જાહેરાત કરે કે આવતી દિવાળીએ આ રસ્તા નવા બનાવશું, પરંતુ આવી 7-8 દિવાળી જતી રહી, હજુ સુધી આ નવા રસ્તાનો લાભ જુનાગઢની પ્રજાને મળ્યો નથી. આજે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સાથે અમે 20,000 સહી એકત્રિત કરવાનું આ સહી ઝુંબેશ ઉપાડ્યું છે. 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં સહી ઝુંબેશ ચાલશે. 20,000 સહી એકત્રિત કરી 15મી તારીખે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. વડોદરા શહેર દિવાળી પહેલા ખાડામુક્ત બનશે. જી હા, આ ખાતરી મ્યુનિસિપલ કમિશનરે આપી છે. શહેરમાં ખરાબ રસ્તાઓ અંગે સતત મળી રહેલી ફરિયાદોને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી અને કડક આદેશ આપ્યો છે કે દિવાળી પહેલા શહેરને ખાડામુક્ત બનાવવાનું છે. કમિશનરે ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર ન પહોંચી શકે તો ખાનગી કોન્ટ્રાક્ટરોને કામે લગાડો. એક જ રોડ પર વારંવાર પેચવર્ક થવા છતાં રસ્તાઓની હાલત સુધરતી ન હોવાથી તાત્કાલિક સમારકામ શરૂ કરવાની સૂચના અપાઈ છે. નોંધનીય છે કે ચોમાસા દરમિયાન 5 કરોડના ખર્ચે 6,000 ખાડા પૂરાયા હોવા છતાં અનેક વિસ્તારોમાં, ખાસ કરીને અકોટા વિસ્તારમાં ખાડારાજ યથાવત હોવાથી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. તેથી હવે તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. સિટીની અંદર ખાડાઓ છે, પેચવર્ક્સ છે અને રીસર્ફેસિંગનું કામગીરી કરવાનું છે. એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ, રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને 5 ગુણા વધારે કરવા માટે કીધું છે. અમુક વખતે, નોટ એવરી ટાઈમ, આપણે એન્જિનિયર્સ સ્થળ ઉપર નથી રહેતા, પણ એને રહેવા માટે કીધું છે, જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય. અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિનરાત આ કામ, રોડ રીસર્ફેસિંગનું કામ દિવાળી પહેલા પૂરું કરવાનું અને ખાડાઓ જે પુરાવાનું કામગીરી છે, પોટહોલ્સની પૂરું કરવાનું છે, જેટ કચર મશીનનું યુઝ કરવાનું છે, આના ઉપર ભાર મૂકવાનું કીધું છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. શહેરના 5 અલગ અલગ સ્થળો પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સિંધુ ભવનમાં પ્રાયોગિક ધોરણે પાયલોટ પ્રોજેક્ટ સ્માર્ટ પાર્કિંગનો કર્યો હતો, જેની સફળતા બાદ શહેરના અન્ય 5 જાહેર માર્ગો પર સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એપ્લિકેશનના માધ્યમથી કાર ચાલક કઈ જગ્યાએ પાર્કિંગ ખાલી છે તે પણ શોધી શકશે અને કાર પાર્કિંગ કરી શકશે. તેમજ પાર્કિંગ ચાર્જ પણ QR કોડના માધ્યમથી પે કરી શકાશે. સ્માર્ટ પાર્કિંગ એક પ્રકારનું સ્ટાર્ટઅપ છે અને એને આધારે વાહન ચાલકો પોતાની ક્યાં જગ્યા ખાલી છે, સ્ટાર્ટઅપ પર આપણે વાત કરીએ, સ્માર્ટ પાર્કિંગ ઉપર પોતાનું વ્હીકલ કરે અને ઓટોમેટિક સ્કેન કરતાં લગભગ 3 મિનિટની અંદર આપણે વાત કરીએ કે ગાડી ત્યાં આગળ પાર્ક થઈ જતી હોય છે અને કઈ જગ્યાએ લોકેશન ખાલી છે એ સ્કેન કરવાથી એને લોકેશન પણ મળી શકે. એ રીતે અત્યારે હાલમાં 5 જગ્યાએ મહાનગરની અંદર સ્માર્ટ પાર્કિંગનો વિચાર કરવામાં આવ્યો છે. આગામી દિવાળીના પર્વને લઈને ઝાલોદ પોલીસ દ્વારા વેપારીઓ સાથે